પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે પ્રભુમાં ખુશ છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ. એટલે પ્રભુ કહે છે કે હું તમને છોડીશ નહીં કે તજીશ નહીં. શું તેમણે કહ્યું નથી કે હું તમારી સાથે છું? તેથી જે બાળકો ઈસુ સાથે ચાલે છે તેઓ હંમેશા ખુશીથી વાત કરતા રહેવું જોઈએ. આપણે ખુશ રહીએ તે જ પ્રભુ ઈચ્છે છે. જો તમે એવી બાબતોને પ્રભુના ચરણોમાં મૂકશો જેનાથી દુઃખ થાય છે, તે તમારા દુઃખને આનંદમાં ફેરવી નાખશે, તો પછી તમે કેમ ઉદાસ ચહેરો રાખો છો? ઠીક છે, જો તમે પૂછો કે આ દિવસે પ્રભુ મને કયું વચન કહે છે, તો યર્મિયા 30 અધ્યાય તેના 19માં વચનમાં જુઓ. અહીં પ્રભુ કહે છે કે હું તેઓને મહિમાવાન કહીશ ને તેઓ નમાલા થશે નહીં. તમારા વિશે આ પ્રભુ કહે છે, મારા જે બાળકો છે તેમને હું મહિમા આપીશ, હું તેમને તુચ્છ નહીં ગણું. આવી રીતે પ્રભુ કહે છે. મને બદનામ કરવામાં આવે છે, પરિવારમાં કોઈ માન આપતું નથી, નોકરીના સ્થળે પણ દરેક વ્યક્તિ મને નીચો બતાવી રહ્યો છે, હું મારા વ્યવસાયમાં પણ તુચ્છ બની ગયો છું, ત્યાં કોઈ નફો નથી, કોઈ આશીર્વાદ નથી, હું સંઘર્ષ કરું છું, હું જ્યાં રહું છું ત્યાં દરેક વ્યક્તિ અલગ રીતે જુએ છે અને મારી સાથે અલગ રીતે બોલે છે, હું જીવનમાં એક તુચ્છ બની ગયો છું. શું આમ વિચારો છો? પ્રભુ તમને કદી પણ નીચા ગણશે નહીં. કેટલાક કહે છે કે પ્રભુએ મને જાતે જ નમાલા રાખ્યો છે. પ્રભુ તમને કેવી રીતે નમાલા રાખશે? હું તમને કદી નીચો નહીં ગણું, તે આમ કહે છે. તો પછી તે બીજી કઈ રીતે થાય છે? શૈતાન, આપણો દુશ્મન શૈતાન, તે તમને નાના રાખવા માટે હંમેશા લડતો રહે છે. આને ખોટ થવી જોઈએ, આને નિષ્ફળતા થવી જોઈએ, આને શરમ આવવી જોઈએ. તેનું અપમાન કરીને તેને નીચે કરી નાખો. શૈતાન તે આ જ કાર્ય કરે છે. હું તમને શૈતાનના હાથમાંથી બચાવીશ જે તમને નીચો બનાવી રહે છે, અને તમને મહિમાવાન કહીશ, એમ પ્રભુ કહે છે. જે આપણને નીચાપણમાંથી બચાવીને મહિમા આપે છે તે એવા પ્રભુ છે. તેથી તેમણે ક્રૂસ પર અપમાનિત થવા માટે પોતાને સમર્પણ કર્યું. ઈશુને જુઓ, તે એવા મહાન પ્રભુ છે. તેમણે મરેલાઓને સજીવન કર્યા, લંગડાઓને ચાલતા કર્યા. આવા અદ્ભુત ચમત્કાર કરનાર તે પ્રભુ, તેમને ક્રૂસ પર ચઢાવીને વસ્ત્રો ઉતારવામાં આવ્યા, તેમના માથા પર કાંટાનો તાજ મૂકીને માર માર્યો અને તેમને કૂતરાની જેમ શેરીઓમાં ખેંચીને લઈ ગયા. તેમને બદનામ કરવામાં આવ્યો. શું ઈશ્વરે એવું કહ્યું કે શું તમે જાણો છો હું કોણ છું? મારા કરેલા ચમત્કારો જાણો છો? તેમણે તેની શરણાગતિ સ્વીકારી, અંત સુધી જે સ્થિતિ હતી તેને સ્વીકારી. પરંતુ શેના માટે? આપણને નમાલાથી અને તુચ્છતાથી બચાવવા માટે, મહિમાવાન બનાવવા માટે. અપમાન થોડા સમય માટે છે, પરંતુ જુઓ, ઈસુ ખ્રિસ્તે ત્રીજા દિવસે ગૌરવ સાથે મૃત્યુને હરાવીને સજીવન થયા. એ છે તેમની મહિમા. તેથી ક્રૂસ અને નમ્રતાની જે વેદના છે થોડા સમય માટે છે. પરમેશ્વર કદાચ તમને તે માર્ગમાંથી લઈ જશે. તેથી તમે લોકો બિલકુલ નિરાશ ન થાઓ. પ્રભુ આ અણગમાને બદલી નાખશે અને તે સ્થળે તે જ રીતે તમને મહિમાવાન બનાવી નાખશે. જેણે પણ ઈશુને નીચા બતાવ્યા અને તેમના વિશે ખરાબ બોલ્યા, જ્યારે ઈશુ ત્રીજા દિવસે ફરીથી સજીવન થયા હતા, બધા લોકો ધ્રુજવા લાગ્યા હતા. તેથી જ વિશ્વભરના મોટા ભાગના લોકો આ ઈશુમાં વિશ્વાસ કરે છે. જોયું છે ને? મહિમા. તેવી જ રીતે તમારા જીવનમાં પણ તમને અપમાનમાંથી મુક્ત કરવામાં આવશે, તમને મહિમાવાન બનાવવામાં આવશે, એમ પ્રભુ વચન આપે છે. તેથી કહો કે હે પ્રભુ, હું આ અણગમા વિશે પરેશાન થઈશ નહીં. તમે મને મહિમાવાન કરશો. તમે મારા માટે ક્રૂસ પર અપમાન સહન કર્યું, તે માટે સ્તુતિ થાવ. પ્રાર્થના કરીને જુઓ, દુઃખ બદલાશે, અપમાનમાંથી તમને મુક્તિ મળશે. હે પ્રભુ, મારું પરિવર્તન કરવા, મને મહિમાવાન બનાવવા માટે તમે ક્રૂસ ઉપર અપમાનિત થવા માટે પોતાને સમર્પિત કરી. હું તે પ્રેમને યાદ કરીને સ્તુતિ કરું છું. તમે મારા અણગમાને પરિવર્તિત કરીને મને મહિમાવાન બનાવશો તે માટે સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.